ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસના આશીર્વાદથી ધમધમતા દારૂના અડ્ડા। ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની થતી હોમ ડિલિવરી। ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના અડ્ડાઓ પર દારૂડિયાઓની ધમાલથી આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી છે। બનાસકાંઠા જિલ્લામાં પોલીસ વડા પ્રશાંત સુબેએ ચાર્જ સંભાળ્યો ત્યારે બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને બનાસકાંઠામાં સાચે જ દારૂબંધી અમલમાં મુકાઈ હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ સમય જતાં જિલ્લા પોલીસ વડા નરમ પડ્યા હોય તેવું લાગી રહ્યું છે। તેમની આ ઢીલી નીતિ બુટલેગરોને સમર્થન આપતી હોય તેવું જણાઈ રહ્યું છે। ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની રહેમ નજર હેઠળ દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે। સરેઆમ દારૂનું વેચાણ થાય છે, તેમ છતાં આ દારૂના વેચાણ સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મૂકદર્શક બની છે। ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના અડ્ડાઓ પર દારૂડિયાઓની ધમાલથી આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી છે। પોલીસે વાહન ચાલકોના કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ પકડવામાં અને હપ્તા લેવામાં રસ છે। ડીસા શહેરમાં ધમધમતા ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પકડવામાં કોઈ રસ નથી તેવું દેખાઈ રહ્યું છે। જ્યારે રસ્તા પર ચાલતા સામાન્ય માણસને દારૂના અડ્ડાઓ દેખાય છે તો પછી પોલીસના સીસીટીવી કેમેરા અને તીક્ષ્ણ નજર આ દારૂના અડ્ડા કેમ જોઈ શકતી નથી? શું પોલીસને આ અડ્ડાઓ દેખાતા નથી? ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડાઓને કારણે પરિસ્થિતિ એટલી બધી વણસી છે કે અહીંના પ્રજાજનો બહાર નીકળવાનું પણ ડર લાગે છે। ખાકી માટે ખરેખર શરમજનક બાબત કહેવાય છે। ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પેટનું પાણી પણ હલતું નથી। દારૂના અડ્ડાઓ પર કોઈ કાર્યવાહી થતી નથી, જેથી સ્પષ્ટ જણાઈ આવે છે કે દારૂના અડ્ડાના કાળા કારોબાર ઉપર પોલીસ આશીર્વાદ વરસાવી રહી છે। આ નિષ્ક્રિયતાના કારણે સેંકડો પરિવાર બરબાદીના આરે ઊભા છે અને યુવાધન નશાને રવાડે ચડી રહ્યું છે। પ્રશાંત સુબે ચાર્જ સંભાળતા વખતે જે બગદાર છબી હતી તે હવે ડૂબતી જતી હોય તેવું દેખાઈ રહ્યું છે। દારૂબંધીનો ચુસ્ત અમલ કરવામાં આ ઢીલ પાછળ કયા કારણો જવાબદાર છે એ એક રહસ્ય છે। શું પોલીસની નિષ્ઠા હવે માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે? જો તાત્કાલિક ધોરણે દારૂની હાટડીઓ પર બુલડોઝર ફેરવવામાં નહીં આવે તો જનતાનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જશે એ નક્કી છે। હવે જોવાનું એ રહ્યું કે આ ધારદાર સવાલો પર જિલ્લા પોલીસ વડા ફરી એકવાર જૂના મિજાજમાં પરત ફરે છે કે પછી બુટલેગરોની ખુલ્લેઆમ હાટડીઓ ધમધમતી રહે છે। ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસના આશીર્વાદ હેઠળ બુટલેગરો દારૂની હોમ ડિલિવરી કરી રહ્યા છે। શું જિલ્લા પોલીસ આ બાબતે અજાણ હશે? શું હવે આ બાબતે કોઈ કાર્યવાહી કરશે કે પછી એમના એમ બુટલેગરો ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરતા રહેશે? તે હવે જોવાનું રહ્યું। જોતા રહો સંબંધ ભારત ન્યૂઝ બનાસકાંઠા।